જય ગૌ માતા મિત્રો, આજના હળહળ કળિયુગમાં તમારે ક્યાંય સાચા ગૌ સેવકના દર્શન કરવા હોય ને તો રાજકોટની પાદરમાં આવેલા, રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલા આ ગિરિબાપુ જે ગૌશાળા ચલાવે છે એની મુલાકાત લેજો. એકલે હાથે પોતે જંગલ જેવા વિસ્તારમાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અને ભડવીર ગૌ સેવકની માફક લગભગ 50 જેટલી ગૌ માતાને સાચવીને બેઠા છે, એનું જતન કરે છે. તમને આર્થિક પરિસ્થિતિ ખ્યાલ આવી જશે. એના કપડાની હાલત જોઈ લ્યો. ભડભડતી ગરમી અત્યારે પડી રહી છે. 40, 42, 45 ડિગ્રી તાપમાનમાં ધરતી સળગી રહી છે. ઉપરથી અગન દેવતા અગ્નિ વરસાવી રહ્યા છે. એના પગમાં અત્યારે આવી ગરમીમાં પણ ચપ્પલ નથી, આપ જોઈ શકો છો. અને આ બધી ગૌ માતા આવી ભયાનક ગરમીમાં તડકે ઊભી છે. 100 વર્ષનો ઇતિહાસમાં કોઈ દી ગરમી ન પડી હોય એટલી ગરમી અત્યારે રાજકોટમાં પડી રહી છે. જોઈ લ્યો આપણી આ વિશ્વની માતાની પરિસ્થિતિ, આપણી જન્મદાતાની પરિસ્થિતિ, જેને મા તરીકે આપણે પૂજીએ છીએ, એ ગૌ માતાની હાલત જોઈ લ્યો. આવા ભયાનક તાપમાનમાં આ બધી ગૌ માતા તડકામાં શેકાય છે. આ બધી ગૌ માતા માટે અહીંયા એક રહેઠાણ છાપરું બનાવવાની જરૂરિયાત છે. અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા થાય છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને આપણી માના ભડભડતી ગરમીમાં આરામથી રહી શકે, સુખ ચેનથી રહી શકે એ માટે આ છાપરા માટેનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના રહેઠાણ માટે એને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ બધી ગૌ માતાને રહેઠાણ માટે વ્યવસ્થા કરી શકીએ. મિત્રો, નાણું આવશે પણ ટાણું નહીં આવે. ધન્યવાદ.